સીધુને સડમાં હવે બીજા મુદ્દા વિશે વાત કરવી છે અને આ મુદ્દો સીધો જ તમારી સાથે જોડાયેલો છે। એક બાજુ અહીંયા ભાજપ તરફથી દાવા થાય છે કે ઘણા વિકાસ કાર્યો કરવામાં આવે છે, શહેરોની શકલ બદલાઈ ગઈ છે, વિકાસ કાર્યો થઈ રહ્યા છે, પરંતુ આજે ભાજપના જ એક ધારાસભ્યએ આ વિકાસ કાર્યોની વિકાસની વાતોની પોલ ખોલી નાખી છે। ક્યાં આ પોલ ખોલી છે? સુરતમાં ભાજપના ધારાસભ્યએ કોર્પોરેશનની પોલ ખોલી છે, જે ભાજપ શાસિત કોર્પોરેશન છે। સેન્ટ્રલ ઝોનમાં સુવિધાઓનો અભાવ હોવાનો દાવો ભાજપના ધારાસભ્ય પોતે કરી રહ્યા છે। અરવિંદ રાણા કે જેમણે મેયરને પત્ર લખ્યો છે, તેમણે સેન્ટ્રલ ઝોનના તમામ રસ્તાને સીસી રોડ બનાવવાની માંગ કરી। ડામરના રસ્તા તૂટતા રિપેરિંગ પાછળ લાખો રૂપિયાનો વેડફાટ થાય છે, વારંવાર રિપેર કરવાથી ખોટો ખર્ચ થતો હોવાનો તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે। બિસ્માર રસ્તાને લીધે પરિવારો ઝોન છોડી સ્થળાંતર કરી રહ્યા છે। નાની પહોળાઈવાળા રસ્તાઓની સીસી રોડ બનાવવા રજૂઆત પણ તેમણે કરી છે। એટલે કે અહીંયા ધારાસભ્ય પોતે માની રહ્યા છે કે આમાં જેમે તમે વારંવાર રસ્તા બનાવો છો તેમાં ફક્ત પૈસાનો વેડફાટ થાય છે, રૂપિયાનું આંધણ થાય છે। તે તમે આ કામ બંધ કરી દો, એક સારો રસ્તો બનાવી દો કે જે કાયમી રીતે અહીંયા ચાલે, એ રસ્તા તૂટે નહીં અને પરિવારો અહીંયાથી સ્થળાંતરિત ન થાય। ખૂબ જ ગંભીર બાબત છે। તેમણે મોટો આક્ષેપ લગાવ્યો છે કે આવી વિકટ પરિસ્થિતિમાં લોકો પોતાનો આ વિસ્તાર છોડીને જવા મજબૂર થઈ જાય છે। હવે તો સીસી રોડ બનાવી દો ને વિપક્ષ નેતા નહીં, પરંતુ સત્તા પક્ષમાં રહેલા સત્તા પક્ષના ભાજપના ધારાસભ્ય આ દાવો તેમણે કર્યો છે અને સીધી જ કોર્પોરેશનને આંગળી ચીધી છે। તેમણે શું કહ્યું તે સાંભળી લઈએ। કારણ કે સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના લોકો ટેક્સના નાણાં ભરે છે, પરંતુ સુરત શહેર સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં એવા કોઈ સુવિધાના કામો અથવા તો વિકાસના કામો કરવા માટેની જ્યારે કોઈ જગ્યા નથી, તો વર્ષોથી સુરત શહેરના લોકોના સેન્ટ્રલ ઝોન વિસ્તારના જે વેરાના નાણાં છે તે અન્ય ઝોનના વિકાસના કામો માટે જાય છે। ત્યારે સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારની અંદર તમામ રસ્તાઓ સીસી રોડ કરવા માટે આ નાણાંનો ઉપયોગ થાય તેના માટેની મારી રજૂઆત છે। તો આખા ધારાસભ્યના પત્ર મુદ્દે હવે કોંગ્રેસે પણ આરોપ લગાવ્યો છે। કોંગ્રેસને બે વાર પલટવાર કરવાનો મોકો મળી ગયો છે। કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ કહ્યું કે આ પત્ર થકી ધારાસભ્યએ પોતાની હૈયા વરાળ ઠાલવી છે। 15 વર્ષ બાદ ધારાસભ્ય અરવિંદ રાણાને બ્રહ્મજ્ઞાન લાદ્યું છે। છેલ્લા 15 વર્ષથી સેન્ટ્રલ ઝોન સાથે અન્યાય થઈ રહ્યો છે। આ માત્ર એક ઝોન છે જ્યાં રોડ રસ્તાની યોગ્ય વ્યવસ્થા નથી। અહીંયા વિકાસના કોઈ મોટા પ્રોજેક્ટ નથી, જે દુઃખની બાબત છે। સુરતના વિકાસમાં મૂળ સુરતીઓનો મહત્વનો ફાળો છતાં પણ તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે। ધારાસભ્ય અરવિંદ રાણાએ મેયરને પત્ર લખી સીસી રોડની માંગ કરી હતી, જેના પર કોંગ્રેસે પણ પ્રહાર કર્યો છે। તેમણે શું કહ્યું તે પણ સાંભળીએ। જે સેન્ટ્રલ ઝોનના મૂળ સુરતીઓ, અસલ સુરતીઓ કે જેમને આ સુરત શહેરના વિકાસમાં સૌથી મોટી વિકાસની હરણફાળમાં યોગદાન આપ્યું છે, એ સુરતી પ્રજા સાથે ભારતીય જનતા પાર્ટીના શાસકો અન્યાય કરે છે। એના માટે સતત સ્થાનિક લોકો, સામાજિક આગેવાનો અને કોંગ્રેસ પાર્ટી હર હંમેશા લોક પ્રશ્ન માટે સતત એને વાચા આપતી રજૂઆતો કરતી આવી છે। પરંતુ છેલ્લા 15 વર્ષથી જે સેન્ટ્રલ ઝોન સાથે અન્યાય થઈ રહ્યું છે, જે પ્રજા સાથે અન્યાય થઈ રહ્યું છે સતત, એ બ્રહ્મજ્ઞાન આદરણીય શ્રી અરવિંદભાઈ રાણાને 15 વર્ષ પછી થયું અને એમના 2 ટર્મના ધારાસભ્ય બાદ થયું, એ દુઃખદ છે। મારી એટલી જ રજૂઆત છે કે અસલ સુરતીઓ એ સુરતના મૂળ લોકો છે, જેમને એટલી સુવિધા આપવામાં આવે, દરેક બાબતની પ્રાથમિક સુવિધા એટલી સારી આપવામાં આવે કે અન્ય ઝોન કરતા સવિશેષ અહીંયા આ સેન્ટ્રલ ઝોનમાં હોવી જોઈએ। વાતચીત કરીશું। ન્યૂઝરૂમથી અમારી સાથે વિજય જોડાઈ ગયા છે। વિજય, આખી જે એક ટેકનિક છે સૌ કોઈને ખબર છે કે જે પેલા કોન્ટ્રાક્ટર હોય છે તેમને વારંવાર આ રીતના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, રસ્તા બન્યા કરે છે, રસ્તા તૂટે છે અને એન્જિનિયર, તે કોન્ટ્રાક્ટર અને લગતા વળગતા નેતાઓના ખિસ્સા ભરાતા રહે છે। પરંતુ હવે તેની પોલ ધારાસભ્ય પોતે ખોલી છે કે ભાઈ બહુ થઈ ગયું, હવે સીસી રોડ સીધો બનાવો, બધા વારંવાર રોડ બનાવવાનું બંધ કરો। હવે બહુ થઈ ગયું એનું કારણ છે, કારણ કે 1990 થી સુરત મહાનગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પરંતુ સુરતનો જે મૂળ વિસ્તાર કહી શકાય એવો કોટ વિસ્તાર એટલે સેન્ટ્રલ ઝોન, કે જ્યાંથી સુરત શહેર, સુરત નગરપાલિકા, સુરત મહાનગરપાલિકા સુધીની જે સફર ખેડાય છે, પરંતુ હજી સુધી એ સુરત વિસ્તાર જે કોટ વિસ્તાર છે ત્યાં પાયાની સુવિધા ગણાતા એવા રોડને લઈને હજી પણ ધાંધિયા છે। સૌથી મહત્વની વાત એ છે કે હવે સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ મેયર દક્ષેશ માવાણીને રજૂઆત કરી અને એવું કહ્યું કે આગામી બજેટની અંદર 9 મીટરનો સીસી રોડ આ સેન્ટ્રલ ઝોનની અંદર કરવામાં આવે, કારણ કે
અહીંયા રહેતા મોટા ભાગના જે કોટ વિસ્તારના જે લોકો છે અત્યાર સુધી પાયાની સુવિધાના અભાવને કારણે વિસ્તાર છોડીને હિજરત કરી ગયા છે, તેને કારણે આખો કોટ વિસ્તાર ખાલી થઈ ગયો છે. એટલે હિજરતનો પ્રશ્ન છે, વિકાસની વાત છે, પરંતુ મૂળ પાયાની સુવિધાઓ પણ હજી સુધી ઉપલબ્ધ નથી થતી. તેનો બળાપો ખુદ ધારાસભ્યએ ઠાલવ્યો છે. એટલે વિપક્ષ પણ આની પર પ્રહાર કરે તે વ્યાજબી પણ છે, કારણ કે જો ધારાસભ્યએ રજૂઆત કરવી પડતી હોય, કારણ કે આટલા વર્ષોનું શાસન હોવા છતાં જો તમે પાકા સીસી રોડ નથી આપી શક્યા, અન્ય પાયાની સુવિધાઓ નથી આપી શક્યા અને એને કારણે લોકોએ હિજરત કરવી પડે, તો આનાથી મોટી શર્મસાર કરતી ઘટના શાસક પક્ષ માટે ન હોઈ શકે. કારણ કે રાજ્યથી માંડીને કેન્દ્ર સુધી તમામ લેવલે જે પક્ષનું શાસન છે એ પક્ષના જ નેતા, એક પક્ષના જ ધારાસભ્ય, એ પક્ષના જ મેયરને રજૂઆત કરે છે, ત્યારે વિપક્ષ માટે એક આ મુદ્દો બની જાય છે પ્રહાર કરવા માટેનો. પરંતુ વાસ્તવિકતા એ પણ દર્શાવી છે કે એક તરફ જ્યારે ઇન્દોર શહેર છે એ દેશની અંદર સ્વચ્છતાના નામે નંબર 1 આવે છે, સુરત શહેર પણ નંબર 1 આવે છે, પરંતુ એ ઇન્દોરની અંદર તમામ રસ્તાઓ સીસી રોડ છે, પરંતુ સુરતમાં તેની શરૂઆત હવેથી સેન્ટ્રલ ઝોનથી જ કરવી જોઈએ, કારણ કે સેન્ટ્રલ ઝોન એ મૂળ કોટ વિસ્તાર એટલે મૂળ સુરત છે. અને આવી રજૂઆત જ્યારે ધારાસભ્યએ મેયર સમક્ષ કરવી પડતી હોય, તેને લઈને જનતામાં પણ એ પ્રશ્ન ઉઠે વ્યાજબી છે. કારણ કે વારે ઘડીએ જ્યારે તેઓ છાસવારે આવી પાયાની રજૂઆતો માટે જનતા પ્રદર્શન કરતી હોય, આંદોલન કરતી હોય, વિરોધ કરતી હોય, ત્યારે જ આ જનતાના ચૂંટેલા જનપ્રતિનિધિઓ હાસ્યાસ્પદ જવાબો આપીને છટકી જતા હોય છે. એ પરિસ્થિતિની અંદર જ્યારે હવે ખુદ જનપ્રતિનિધિ રજૂઆત કરી રહ્યા છે, ત્યારે કદાચ સુરતની જનતાને એ પણ અંદરથી મહેસૂસ થશે કે તેમની રજૂઆતો સાચી હતી, વ્યાજબી હતી અને તેમના માટેની જ હતી. પરંતુ જોવાનું એ રહેશે વિકાસ કે આ ધારાસભ્યએ કરેલી રજૂઆત ખરેખર આગામી સમયની અંદર જ્યારે મનપાનું બજેટ આવે છે ત્યારે આ 9 મીટર પહોળો સીસી રોડ આ સેન્ટ્રલ ઝોનમાં બાંધવાની શરૂઆત કરે છે કે કેમ, એ પ્રશ્ન રહેશે. અન્ય એક પ્રશ્ન એ પણ ઉઠાવ્યો છે તેમણે પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે અત્યારે સેન્ટ્રલ ઝોનમાં ઘણી જગ્યાએ રસ્તાના અને અન્ય બીજા કામો ચાલી રહ્યા છે, તેને કામે ઠેર ઠેર ખોદકામ થઈ ગયું છે. અને 2016થી લઈને અત્યાર સુધી જનતા એ મહેસૂસ કરી રહી છે, અપેક્ષા એ સહન કરી રહી છે કે કદાચ અમને વિકાસના કામોની ભેટ મળશે ને અમારા માટે ફાયદો થશે. પરંતુ હજી સુધી જનતાએ 2016થી સહન કરી રહી છે, પરંતુ એ કામ હજી પૂરું થવાનું નામ નથી લેતા. વારે ઘડીએ જે રીકાર્પેટિંગ કરવું પડે છે, વારંવાર એ રોડ બનાવવા પડે છે, એને બદલે નવેસરથી સીસી રોડ બનાવાય તો જનતાના ટેક્સના નાણાં યોગ્ય રીતે વપરાય અને તેના કારણે જનતાએ જે ટેક્સ ચૂક્યો છે ટેક્સ એમને યોગ્ય સુવિધાના રૂપે મળે. આ પ્રકારની ખુદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અરવિંદ રાણાએ કરેલી રજૂઆત અને સુરતીઓ માટે અત્યારે ચર્ચાનો વિષય બની છે. કારણ કે આગામી સમયની અંદર જ્યારે બજેટ સત્ર આવશે, રાજ્યનું પણ આવશે, મહાનગરપાલિકાનું પણ આવશે. આમાં મહત્વની બાબત એ છે કે કેટલી પરાકાષ્ઠા જોવા મળી છે અને આ ધારાસભ્ય પોતે સત્તા પક્ષના છે, તેમને ખબર છે કે આવો પત્ર આવવાથી મીડિયામાં સવાલ પણ ઉઠશે, પરંતુ કેટલો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તેમને કદાચ ખબર પડી ગઈ છે કે હવે આ લિમિટ આવી ગઈ છે, આને બંધ કરો. ત્યારે જેને તેમણે પત્ર લખ્યો છે. આ મૂળમાં આખી બાબતમાં ભ્રષ્ટાચાર છે, કોન્ટ્રાક્ટરો અધિકારીની મિલીભગત છે. શું તેની આ મિલીભગતને તોડી શકાશે ખરા? મિલીભગત એટલા માટે કારણ કે દર 2 વર્ષે 3 વર્ષે રીકાર્પેટિંગના નામે, રસ્તાઓના નવીનીકરણના નામે, સમારકામના નામે આ પ્રકારે રસ્તાઓનું સમારકામ થાય છે. એનું કામ છે એ એજન્સીઓને આપવામાં આવે છે અને એજન્સીઓ એને કારણે ઘી કેળા થઈ જાય છે. પરંતુ એ વાત પણ છુપી નથી કે એજન્સીઓની પાછળ મોટા માથાઓના પણ હાથ હોય છે. એને કારણે જ કદાચ તેઓ પાકા કામ કરવા ન ઈચ્છતા હોય, કારણ કે તેમને માવા મલાઈ બધું આમાંથી જ મળતું રહે છે. અને અધિકારીઓની પણ એક આપણે જાણીએ છીએ કે એજન્સીઓ સાથે, નેતાઓ સાથેની મિલીભગત રહેલી જ હોય છે, એ કંઈ છુપાવવા જેવી વાત નથી. એટલે બધાના મેળાપી પણ આમાં ચાલતો આજે કથિત વિકાસની જે વાતો છે એની ખુદ પોલ ધારાસભ્ય ઉગાડી પાડી રહ્યા છે. આમ તો જોઈએ તો અનેક જગ્યાએ એવા કિસ્સા પણ આવે છે વિકાસ કે આ રીતના કામોની અંદર ખુદ ધારાસભ્ય ઇન્વોલ્વ હોય અને એમની પણ સંડોવણી હોય, એમના પણ ભાગીદારી હોય, એમને પણ માવા મલાઈ મળતી હોય, આવા આરોપો થતા રહે છે. પણ જોવાનું એ રહેશે કે હવે આ બધી વાતોથી પર જઈને ખુદ શાસક પક્ષના ધારાસભ્ય રજૂઆત કરી રહ્યા છે, તો એ અરસાની અંદર ખરેખર સુરતની જે મૂળ સેન્ટ્રલ ઝોનમાં રહેતી જે જનતા છે તેમનો આ પાયાનો પ્રશ્ન, ભલે તેમણે સીસી રોડની વાત કરી હોય, પરંતુ અન્ય અનેક સુવિધાઓ છે જેમાં આરોગ્યની હોય, શિક્ષણની હોય, જાહેર રસ્તાની હોય કે અન્ય સુખાકારી હોય, આ તમામ બાબતોનો સમાવેશ કરીને મનપાએ, અધિકારીઓએ, જનપ્રતિનિધિઓએ અને જનતાના સૂચનો મેળવીને ખરેખર બજેટમાં આની જોગવાઈ કરે છે કે કેમ, એ પણ એક યક્ષ પ્રશ્ન ઉભો રહે છે. કોર્પોરેશન તેને ગંભીરતાથી લે છે કે કેમ તે પણ જોવાનું રહેશે. આભાર વિજય, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો અહીંયા સામે ચાલીને સત્તા પક્ષના ધારાસભ્યએ કે સવાલ તો ઉઠાવ્યો છે, અવાજ ઉઠાવ્યો છે
જોવાનું રહેશે કોર્પોરેશન હવે કેવી કામગીરી કરે છે.